એક માનસિક ત્રાસ ને એવું બધું છે. હા ને બીજી વાત કે આને મને બ્લેકમેલિંગ કરીને મારી નાખવાની ધમકી આપીને જોર જબરજસ્તી 7 થી 8 મહિના સુધી. હેલો. હા હા, કોણ બોલો? સાગરભાઈ રાઠોડ. સાગરભાઈ રાઠોડ. હા. મારે એક કામ હતું ભાઈ તમારું. કોણ બોલો તમે? હું અર્ચનાબેન બોલું વલસાડ થી. બોલો ને બેન. 2 મિનિટ ખાલી મારો મોબાઈલ થોડોક ચાર્જિંગ થઈ જાય પછી ફોન ઉપાડશો મારા ભાઈ? ઉપાડીએ ને બેન. હા, તો હું જરીકા બારે હતી, અત્યારે ઘરે આવી છું એટલે ફોનમાં ચાર્જિંગ નથી. ચાર્જિંગ થાય એટલે હું તમને કોલ કરું. ઓકે બેન. એમાં બોલો બોલો, શું કયો? એક વાઘરી આપણો વાંહે પડ્યો અહીં. એવું ન બોલે બેન, દેવી પૂજક બોલો. પણ બેન એમાં આપણે તો દેવી માન પૂજક સન્માન ગેરબંધારણ શબ્દ આપણે ન બોલી ગેર શકે. શબ્દ આપણે ન બોલીએ કી વાત હું સમજી શકું છું, પણ આપણને ન બોલવાનું બોલતા હોય તો આપણે શું કરવાનું કહો? શું શું છે એમાં? એવું છે આમાં હે ને જાતમાં વિચાર કરવા જાવી ને તો આ સમાજ થી કમસે કમ 17 થી 18 વર્ષ થઈ ગયા મારા. હા. કોઈ વસ્તુ વ્યવહાર નથી, બરાબર? આ દેવી પૂજક અને સમાજ. હા, અને ઈ છતાં હું બોમ્બે માં રહેતી હતી પેલા, પાલઘર. હા. તો ત્યાં અમે મારી રીતે મતલબ પુરાવા બનાવ્યા. બરોબર. જેથી કરીને આપણે આ સમાજ જ હાવ મૂકી દીધો. બરોબર. પછી લેનદેન માં એવું હતું કે મારા મમ્મી જે કઈ છે ને ઈ બીમાર થઈ ગયા હતા, સમજ્યા? હા. ને મને કોન્ટેક્ટ થયો એટલે હું મળવા ગઈ ને આમ તેમ, મતલબ 2 વર્ષ આવતું જાવતું, આમ ખાલી વ્યવહાર નહીં કોઈ વસ્તુમાં. એટલે વ્યવહાર શેના કારણે તમે કાઢી નાખ્યો? તમારા મમ્મી વ્યવહાર શેના કારણે કાઢી નાખ્યો તમે? એ તો ભાઈ વર્ષો પુરાની વાતો છે. આ બધી યાદ કરવા બેવી ને તો અત્યારનું ભૂતકાળ બધું ભૂલી જાય એવું છે બધું. એટલે મારા ઉપર વીતી, હા, એટલે મારા ઉપર જે કઈ વીત્યું ને એ જાતિ કરીને કોઈ બી સમાજની દીકરી હોય કે કોઈ બી તત્વ હોય કે આ રીતનું ન થવું જોઈએ. તમારે એવું શું છું બેન? અરે બહુ, તમે ઈ વાત જ જવા દો. આ વસ્તુ છે ને આ ફોન તમે માં લવ મેરેજ ડિપ્રેશન કરેલ છે? ના કહેવાય. તમે લવ મેં મેરેજ ના કરેલા છે? નહીં, લવ મેરેજ અમે જયારે મારા બાપાના ગામમાં હતા ને હા. ત્યારે અમને એવી ખબર નથી પડતી કે અમે હારું માથું ઓળાવીને બજારમાં અમારે કેમ નીકળવું. બરોબર. આ રીતનો અમારો વ્યવહાર હતો. એ રીતનો અમારા મર્યાદા હતી. કાકા હોય કે બાપા હોય કે ગામમાં ગમે તે સામું મળે ને, હા. અમે એમના સામે આમ ઊંચું કરીને જોઈ નતા શકતા. બરોબર. તો હવે અને તમને અમારા પરિવારમાં ઈ વસ્તુ એક છે હા. કે જેથી કરીને આપણે બધા નથી કેતા દેવી પૂજક સમાજ નો આ વ્યવહાર થાય, કામ હોય હા કા હોય. હા અમારા ઘરમાં, અમારા કુટુંબમાં હા. આ વસ્તુ માન્યતા નથી. જ્યાંથી કરીને મારી બહુ એટલે નાની ઉંમર થી લગ્ન કર્યા. હા. એ મને સમજણ નથી પડતી કે મારે આ મારા જેઠ કેવાય કે મારા દાદાજી હાહરા પણ કેવાય એમ કે નથી, મારા સસરા કેવાય. તમારા લગ્ન અત્યારે હાલ તમારા સમાજમાં જ કરેલા છે કે? નહીં. તો એટલે આ બધી વસ્તુમાં હું હવે ડિપ્રેશનમાં આવી ગઈ છું. બરોબર છે. તમે તમારા કાયદેસર લગ્ન કરેલા છે કે બીજા સમાજમાં? કાયદેસર લગ્ન કરેલા છે. હા. ઈ વ્યક્તિ, સામે વાળો વ્યક્તિ છે ને એવું કેવા માંગે છે હા. કે તમે પેલા આ ભાઈ આપણા સંપર્કમાં નતા. કોણ? પછી તમારો ઘરવાળો? નહીં. તો આજે અત્યારે આપણા ઉપર જે કઈ વીતાવે ને હા, એ આપણા સંપર્કમાં નતા પેલા. બરોબર. અને એક વાત હું ઈ કેવા માંગુ સાગરભાઈ, હા. હું તમને કહીશ કે હવે આ રેકોર્ડિંગ વાયરલ થવું જોઈએ એમ. બરોબર. તમારો એમાં નંબર ક્યાંથી લીધો બેન? મેં તમારો નંબર ફેસબુક માંથી લીધો મારા ભાઈ. ઠીક. હવે મારી મદદની તમારે શું જરૂર છે? કયા કારણે તમે મને ફોન કર્યો? મેં ઈ કારણે ફોન કર્યો કે આવા આપણા સમાજ અથવા બીજી સમાજના કેવા આવા બધા તત્વો છે જ્યાંથી કરીને બેનું દીકરીઓને આટલું બધું કહી શકીએ, હા. જ્યાંથી કરીને તો બી ભલે સમાજની બહાર દીકરી જતી રહી, હા. તમારા પાસે આવતી જાવતી હતી તો તમારે એની હેલ્પ કરવી જોઈએ કે પછી એને ડિપ્રેશન માં આપવું પડે એમ? હેલ્પ જ કરાય ને. એ તો ગમે સમાજમાં લગન તો ગમે સમાજમાં કરાય, એવું કઈ થોડું છે. હા. હવે માનો દીકરીનો કોઈ ઓલું ના હોય, ગોત્ર હોય ને દીકરીનું ગોત્ર ક્યારે થાય? જ્યાંથી એ લગ્ન કરીને બીજી સમાજ ગૌ બી સમાજમાં ભળે ને ત્યારે એનું ગોત્ર થાય. આપણે ખબર ને ગોતેડા ભરે. હા. આ શું કારણે ગોતેડા ભરે એનો કોઈ આપણે વિશેષ જાણે? એમાં શું છે કે એ વસ્તુની અંદર છે ને હું નથી કઈ, હું છે ને બાબા સાહેબ વિચારધારા પ્રમાણે બુદ્ધ વિધિમાં માનું છું, સમજાણું?
હા. એટલે મારું કહેવાનું શું છે કે બેન કે તમને તકલીફ શું છે એ કયો તો મને ખબર પડે. તકલીફમાં જો નવી રીતે કે હું આ સમાજથી જયારે બહાર નીકળી ગઈ મારા ઉપર બહુ બધું થાવા માંડ્યું, ડિપ્રેશન ને બધું, એ વખતે મને એવી ખબર નથી પડતી કે આવા આપણે કામ કરાય કે ન કરાય કે શું કરાય એમ. પછી હું આવા 2-3 દલાલના સંપર્કમાં આવી ગઈ હતી. બરોબર. દલાલ રીતે એટલે હું નથી લગ્ન કરીને જાતા ને આ બધું. હા, ઈ વિશેષમાં હું આવી ગઈ હતી. બરોબર. તો મેં ઈ બધું જાણકારી મેં મારા માસો આ જે માસો છે ને, ઈ બધું મેં છોડી દીધા પછી મેં મારા માસાને વાત કરી કે મારે સારી રીતે ધંધો કરવો છે અને હું એકલી રહું છું ને મારે હે ને આ રીતનું જીવન જીવવું છે એમ. બરોબર. જ્યાંથી કરીને કે આપણા સમાજને કે કોઈ મને કે કોઈને આંગળી ન ચીંધી કે આ વસ્તુ તમે પોલીસ સ્ટેશનમાં હાજરમાં કીધેલું છે. બરોબર. દલાલ હસ્તકમાં તમે ગયા તો દલાલમાં એટલે શું તમે કઈ લગન બગન કરવા વાટો દલાલ હસ્તકમાં ગયા હતા? કઈ રીતના દલાલ હસ્તક એટલે કઈ? ઈ વખતે મને ખબર નથી પડતી, આ વર્ષો વીતી ગયા એના કઈ કેટલી ઠેકાણે લગન કરેલા? લગન તો મેં કીધા 1-2 ઠેકાણ. ત્યાં તો મારા 2 દીકરા છે ભાઈ, ને મેં તો કાયદેસર કરેલા છે. 2 ઠેકાણે લગન કરીને ન્યાલી તમે પાછા આવી આવેલા છો? હા. પછી એક ઠેકાણ છૂટા છેડા છે ને એક ઠેકાણે મારા કાયદેસર લગન થયેલા ને અમારા 2 દીકરા છે. અને આ વસ્તુ સારું થઈને મને રોકાણ છે. બરાબર. બરોબર. પૈસા આડું તને બધું કરાવતા ને તમારી પાસે? પૈસા તો એમાં કોને ખબર, ઈ વખતે મને કઈ ખબર નથી પડતી ભાઈ આ વસ્તુ બને એમ. હવે મને ખબર પડી કે આ વસ્તુ કરવાથી આ વસ્તુ સોશિયલ મીડિયામાં થઈ હતી એમ. જો આવા આપણે કોઈ સંપર્કમાં ગયા જ ન હોય કોઈ દી, શું ખબર હોય. બરોબર. હવે બેન તમારું શોષણ શું છે ટૂંકમાં એવું છે ને? હા. બરોબર. હવે મારી મદદ ની શું જરૂર છે ને હું તમને કયા એંગલ થી તમારી મદદ કરી દઉં કયો એટલે કરી દઉં. શેના બારામાં તમે મને કોલ કર્યો છે એ કયો. આપણે જે આ દેવી પૂજક નો જે ભાઈ છે ને, હા, એના વિશેષ થી આપણે કઈક મદદ થાય તમારેથી થાય. દેવી પૂજક નો ભાઈ હું કે કોણ છે? ઈ ભાઈ છે ને આમ મારો આમ ગણવા જાય સમાજ રીતે તો માસો થાય. બરોબર. ક્યાં ગામનો છે? ઈ આપણે જસદણ બાબરા તાલુકામાં ધારી રહ્યું ને, ધારી. હા. ધારી નું છેલ્લું ગામ પડે, ધારી તાલુકાનું. હા. પાનસરા એવું કઈક ગામનું નામ છે. બરોબર. શું નામ છે એનું તમારા માસાનું? એનું નામ દિલીપભાઈ નાનજીભાઈ ગોરાસવા. બરોબર. તો તમારે યારે જે એના કૃત્ય કામ કરાવ્યું, તમારો ઉપયોગ કર્યો તો ટૂંકમાં એને બહાર ખુલ્લો પાડવાનો છે એનો મતલબ એવો છે ને? હા. બરોબર. સમજાઈ ગયું. તમારું કહેવાનો મતલબ કેટલા સમય પહેલા તમારે યારે આ કૃત્ય કામ કરાવ્યું હતું? એને કામ કરાયું મારે હારે ને એને દુષ્કર્મ મારે હારે 8 મહિના રાખ્યો. તમારે દુષ્કર્મ કર્યું? હા. જ્યાંથી કરીને હું ના પાડું ને એટલે મને અવારનવાર ધમકી આવતી કે હું સોશિયલ મીડિયામાં તને ચડાવીશ ને આમને. પછી અતિની ગતિ થઈ ગઈ ને ભાઈ. એ 8 મહિના પહેલા તમારી હારે જે દુષ્કર્મ કર્યો એને કેટલો ટાઈમ થયો? એનો ટાઈમ આ 1.5 વર્ષથી તો એ ભાગતું ફરે છે. પછી તો મેં એના ઉપર કેસ કર્યા, 1-2 વાર એને પકડી લઈ આવ્યા, સમાધાન પત્ર લખાયું. તમે શેની ફરિયાદ નોંધાવી? બળાત્કારની નોંધાવી હતી? બળાત્કારની. એટલે સાહેબે એમ કીધું કે આપણે છે ને અત્યારે જાતું કરી, બરાબર, એ કે આમ ન્યા હાથે પગે લાગતો હતો. એવી રીતે ન હોય બેન. બળાત્કારની ફરિયાદ ની અંદર કઈ જાતો ન કરવાનો હોય, હાથે પગે લાગે. એમ નહીં. ત્યારે એને શું કર્યું કે અહીંથી ને મને એને એમ કીધું કે જો આપણે ભલે તું મારી હારે કાઈ ન કરતો વાંધો નહીં, બરાબર, તો આપણે તું તો આ સમાજમાં ક્યાંય જાતિ આવતી નથી, મારી હારે ખાલી મિત્રતા રાખે એમ. ટૂંકમાં સાઈડમાં રખાય તરીકે તમને રાખ્યા. હા. અને જયારે મારા માસી ઓફ થઈ ગયા ને, એને કેન્સલ હતું, અને મારા માસી ઓફ થઈ ગયા ને તો પછી મને કે તું મારી હારે લગ્ન કર. બરોબર. તો મેં કીધું તને વિચાર, હા, મેં કીધું તને વિચાર ન થાય તું આવું બધું કેસો એમ? એ કે ના, કે તો તું નહીં કરે ને તો હું તને બધે સમાજમાં બહાર પાડી દઈશ ને મારા પૈસા લઈ લીધા ને મને લૂંટી લીધો ને આવા ઘણા ખરા ને લૂંટી લીધા છે ભાઈ, આ લૂંટેરી દુલ્હન છે ઈ તરીકે એમ કરીને સોશિયલ મીડિયામાં મારા ફોટા ને એવું બધું ચડાવવા માંડ્યા. કોની શરણમાં ચડાવવા માંડ્યો? એનો કઈક આઈડી, ફેક આઈડી બનાવીને મેં આપણે ઈ રીતે બંધ ઘણી આઈડી કરાવી, કમસે કમ 7 થી 8 આઈડી છે એની. બરોબર. આપણે સાયબર ક્રાઇમ માંથી બંધ કરાવી, પણ નવી આઈડી લઈને આવે છે. જેના હોય એના કોન્ટેક્ટ કરે છે. કોઈને એમ કે હું તમને 50,000 રૂપિયા દઈશ તો તમે અર્ચનાને અહીંયા સુધી લાવી દો. તમારું નામ શું છે? મારું નામ અર્ચના. અર્ચના બેન.
હા હા, તો હવે તમે હાલ ક્યાં અત્યારે રહ્યો છો? હું વલસાડ. હા, કોના ઘરમાં છો અત્યારે? અત્યારે હું એકલી જ છું સર. બરોબર, એકલા જ છો. હવે બેન તો તમારે હા એ જે તમારો માસો છે, હગો માસો છે? હા, હગો માસો થાય. હા, બરોબર. તો હવે એને એને તમારી અરે કૃત્ય કામ કર્યું અને કરાયું તમારી પાસે, આ બીજા લોકો પાસે પૈસા આટું બધું કર્યું ને ટૂંકમાં, હા એને તમારે ખુલ્લો પાડવો છે ને ટૂંકમાં, એવી મારી મદદની જરૂર છે ને? હા કાઢી દે ખુલ્લો બેન. હું બોલ્યા તમે? તમારું આખું નામ બોલો. મારું નામ તો અત્યારે અર્ચના સિંહ દાનવીર રાજપૂત. બરોબર, રાજપૂતના ઘરમાં હતા તમે? હા. બરોબર, તો એ ક્યાં છે રાજપૂત તમારો ઘરવાળો? ઈ એક્સપાયર થઈ ગયા. બરોબર, એવું થયું છે એમ ને. કાંઈ વાંધો નહીં બેન. હવે આમાં શું છે કે તમારે એનો નંબર દેવો પડશે મને, તમારા માસાનું નામ શું કીધું? દિલીપભાઈ. દિલીપભાઈ નો નંબર દેવો એ તો પડશે. પણ એ 500 નંબર રાખે છે, કયો નંબર સાચો હોય કોને ખબર? તો કયા ગામનો છે? પૂરું એડ્રેસ આપો. જો બાબરા તાલુકો, હા ધારી જિલ્લો છે ને? હા હા, તો ધારી જિલ્લો, બાબરા તાલુકો, હા અને ન્યા એનું ગામનું નામ પાનસરા છે. છે. દિલીપભાઈ નાનજીભાઈ ગોરસવા. બરોબર, તમારે યાર બળાત્કાર ને ઓલું કર્યું ને હા, શોષણ બળજબરી કર્યું 8 મહિના સુધી, અને એને મને એવું કીધું કે મારી યારે લગ્ન કર, હા નકર હું તને સોશિયલ મીડિયામાં જાહેર કરીશ કે આ આવી રીતના કામ કરે છે. બરોબર, તમે એની ઉપર ફરિયાદ કરેલી છે? હા, ફરિયાદ કરેલી છે સાહેબ. એટલે એ કાયદેસર. ફરિયાદની કોપી મને મોકલો. તમારી પાસે ઓલી છે ને અરજી? હા હા, કોપી અરજી છે FIR. ને. તમારે વાયરલ કરવી પડશે એમ, અને સાચું હોય ને એ જ આપણે વાયરલ હા, કરવું એ છે. તો કોઈ દી સાચું જ આપણે છે ને બેન. ખોટી રીતે આપણને કોઈને હેરાન કરવા મજા નથી નહીં ભાઈ. નહીં નહીં બેન, અમે ભગવાનને આપણને આટલા દુઃખ. શારીરિક શોષણ કર્યો છે ને, એટલે એને મૂકવાનું ન થાય. હા, સમજાણું? અને તમે શારીરિક દેવપૂજક સમાજની શોષણ દીકરી છો, મારું. હા તમે દેવપૂજક સમાજની દીકરી છો, તમે જાહેરમાં આવ્યા છો, તમે છે ને અવાજ ઉઠાવ્યો છો ને, સારી વાત કહેવાય ને, કે આ કેટલાને શોષણ કરશે આવા. હા, એ જ છે ને. સમજાણું? એટલે તમારું આ જાહેર આપણે કરશું, મારી ચેનલ ની અંદર મૂકશું હમ આપણે બેનભાઈ આજે વાત કરી છે ને. અને હું તો દેવપૂજક સમાજના છે ને, હું જો આ હા કુરિવાજોનો સખત વિરોધી છું. કેમ કે આ દીકરી સોખી કરવાનું કહે ને તમારા સમાજમાં, હા દીકરી સોખી કરવાની એક રિવાજ કાઢવાનો છે બેન. અને હમ એ મારો પ્રયત્ન ચાલુ જ છે. અત્યારે અભિયાન જ આખું ચલાવું છે કે એ દીકરી સોખી કરવાનો, પછી દીકરી મરજી વિરુદ્ધનું જે કામ કરે છે ને આ લોકો, હા કે ભાઈ એને નાનપણમાં આ પાડી હોય, પછી મોટી થાય પછી ના પાડી દેવી દંડ ભરવો પડે, હા હા. તો એ એક રિવાજ કાઢવાનો છે. અને જે આમના તો બલિ પ્રથા, અલગ અલગ રિવાજ છે ભાઈ. એને આ ઘડીકમાં 3 એમ કે રિવાજ તો અમારે ઘડીક. દાણા જોવાના છે, અને અમારે દેવી લઈ જવાના છે, હા, અને જ્યાંથી કરીને જે તે બોલ્યા રાખે આનું આમ છે ને આનું એ આ આમ 3 છે. રિવાજ છે ને બેન, 3 રિવાજ તો હમ હું જ્યાં ભાળું ને ત્યાં તરત હું કઢાવી નાખું. સમજાણું? હા જ્યાં ભાળું ને હું ત્યાં તરત એવું કઈ કામ હાલતું હોય ને, તરત હું પોલીસ પ્રોટેક્શન લઈને જાવ ને એનું તરત જડબે સલાક કરાવું આના છું. ઘરે જવાનું છે. હા, આના ઘરે હું આવીશ તમારે ભેગી ઉપાધિ કરવામાં. કાંઈ વાંધો નહીં બેન. આ જો વિડીયો મૂકશું ને, એટલે એની ઘેરે સુધી પોગી જાય ને, ક્યાંય નો નીરે એવો કરી દેવાનો છે ને. હા, કેમ કે તમારે દુષ્કર્મ કર્યો છે. હવે તમે એની ફરિયાદ કઈ આપેલી છે? તમે બળાત્કારની 377 ની આપી ગયો ને? 377 ની આપવાની છે, પણ અત્યારે હે ને જે પરમાર સાહેબ હતા ને, હા, એમની બદલી થઈ ગઈ છે. સમજ્યા? બદલી એટલે નો સવાલ ન હોય. પોલીસ સ્ટેશન કે મારે સાંભળો એટલે બળાત્કાર કરેલો છે. બીજા સાહેબે મને કીધું છે, આપણે અર્ચના હમણાં તું જારવ એમ કે હા, હજી હમણાં આની શોધખોળ ચાલુ જ છે એમ. એ શોધખોળ ની વાત નથી. 377 નો ગુનો FIR દાખલ કરો ને, કે મારી માથે બળજબરી કર્યું છે. ત્યાં જઈને સાયબર આના મને વાત ઉપર કરાવો આપણે તમે. એક અરજી નથી આની. હા, આપણે એના ઉપર અરજી આપેલી છે ને, હા, 3 થી 4 ફરિયાદી આપેલી છે. શેની? એક માનસિક ત્રાસ ને એવું બધું છે. હા, ને બીજી વાત કે આને મને બ્લેકમેલિંગ કરીને મારી નાખવાની ધમકી આપીને જોર જબરજસ્તી 7 થી 8 મહિના સુધી મારી હારે ઉપયોગ કર્યો ને શારીરિક તમારો. શારીરિક સંબંધ બાંધેલા છે. ની છતાંય ના પાડતા. અત્યારે મને સોશિયલ મીડિયામાં હા, ફોટા અને એવું મૂકીને અવારનવાર વ્યક્તિઓને સાથે કોન્ટેક્ટ કરીને મને દાર ધમકી આપે છે. નહીં, તમારે ડરવાની જરૂર નથી. પોલીસ પ્રોટેક્શન બાજુમાં તમારે નજીક પોલીસ ચોકી હોય ને, ફોન કરી દેવાનો. હા 181 મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરી દેવાનો, આના ખુલ્લો પાડી દેવાનો. અને એને હે ને અહીંયા ધરમપુર માર્કેટમાં હા, 15 થી 16 લાખ રૂપિયાનું કેરી માર્કેટ ઉપાડીને ભાગેલો છે. બરોબર. તો બરોબર નો આવી ગયેલો છે. આ કેરીની સીઝન આવી ને એટલે વરસ થઈ ગયું. તમારી પાસે FIR નો પુરાવો છે ને? હા, મને શું કીધું ખબર છે? હા, ઈ કે તારું જ નામ આપવાનું છે ને, તું જ બધા પૈસા લીધા છે એમ. શેના? આ કેરી માર્કેટ ના.
કેમ તમે કઈ હારે હતા એની? નહીં, તો કેમ? મારા ઘરે બધા દલાલ આવીને ગયા. હા, મેં કીધું આવો જોઈ લો મારા ઘરમાં કઈ હોય તો બરાબર ને. તો એને કઈ લેવા દે કેરી ને? 25 થી ને 45 લાખ રૂપિયા મને મારા ઉપર આરોપ નાખેલો છે આને. ઈ તો ખોટો આરોપ હોય એવો. એવા નો મેં હાલે. પોતે 25-30 લાખ રૂપિયા ભેગા નથી જોયા. હા, અરે 8 લાખ રૂપિયા નથી જોયા હજી ભેગા. ઈ કે એના ભાઈના લગ્ન કરાવ્યા બધા મારા રૂપિયા હતા એમ. બરોબર. હવે કઈ વાંધો બેન, મોડેથી ફોન કરો, મારે ફોન આવે છે પછી. હાલો. દિલીપભાઈ નાનજીભાઈ ગોરાસા. કોણ બોલો? દેવી પૂજક બોલો ને, દિલીપભાઈ નાનજીભાઈ ગોરસવા. હા, હું દિલીપભાઈ મજામાં? હા બોલો ને. આ હું છે દિલીપભાઈ અર્ચના બેન ને યાર વાંધો તમારે? તમે ક્યાંથી બોલો? મહુવાથી બોલો. મવા? ભાવનગર મહુવા જોયું? હા. નથી બોલો. અટકમાં? રાઠોડ. બોલો બોલો. હું આ અર્ચના બેન ને હું છે, મેં આ તમારા વિડીયા જોયા હતા બધા. તમને નંબર કોને આપ્યો? નંબર તો મળી જ જાય ને ભલામણ. એ તો પેલા તો કયો તો ખરા. પણ એમને આ તમે વિડીયા મૂકો છો બરોબર? હા. તો તમે આ અર્ચના બેન વિશે વિડીયા તમારા આવે છે રોજ ઇન્સ્ટાગ્રામ માં. શેના વિડીયા મૂકો છો? હું તમને તકલીફ શું છે? અર્ચના બેન ને આરે તમારે કઈ વાત થઈ? હા વાત થાય ને, અમારે બેન થાય. બરોબર. એટલે આમ કઈ હિસાબ થી બેન થાય તમારે? અટકમાં, જાતિમાં? એવું ન હોય, અમારે કોઈ બેન દીકરી હોય એની વાત થતી હોય એટલે અમારે બેન જ હોય, કા માં હોય કે અમે કા બેન કે અમે કઈ બીજું કઈ ન કહીએ. બરોબર. તમારી દીકરી હોય તો અમે બેન જ કહીએ. એમ નહીં, તમે બાપુ મારી વાત સાંભળો હવે. હા. તો કોઈ વસ્તુનું ખાઈ જવું, લૂંટી લેવું, બધું લઈ લેવું બધાયનું, અને બધાયના કટિંગ કરવાના, ધંધા કરવા, બધાની હારે લગ્ન કરીને કોકના ભાઈ દીકરાને દવા પાઈને મારી નાખવાના, એવા ધંધા કરવાના. એવું એવા ધંધા કરે છે? હા. તમે તેને માસા થાવ છો ને? હે? તમે તેને માસા થાવ છો ને? હું એનો માસો થતો તો મારી વાત સાંભળો, તમને કહું. મને એને રિલેશનમાં ગાયલો, મારા રૂપિયા હાટુથી મારે બધું એના ભાઈના લગ્નના રૂપિયા મેં પૌણા દઈ દીધા. મને એને ભોળવીને છેતરીને આ બધું કામ કર્યું, તમને કહું. પછી તમે કયા રિલેશનશિપમાં જતા? અરે કાયદેસર અમે રિલેશનશિપ કોને કહેવાય ભગત, ઈ વાત સમજો તમે. ટૂંકમાં તમે લગ્ન સાંસારિક જીવન જીવતા હતા? હા. હા. 1 વર્ષ તો રહી મારી હારે. હા. તો વલસાડમાં 1 વર્ષ રહી મારી હારે. બરોબર. વલસાડ તમે એની ઘરે રહેતા કે 308 નંબરમાં? હા. માધવરાવ વાડીમાં? કેમાં? હું કીધું મોગરાની વાડી કહેવાય ને? હા, મોગરાની વાડી. હા, ત્યાં તમે હતા ને? હા. અને એને 10 જણાનું આવું કર્યું ભાઈ. એ વાત બધી સાઈડમાં મૂકી દો. 10 જણા કે 15 જણા તમારે, તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર વિડીયો મૂકીને એને બદનામ કરો છો કે આ આમ છે, રાણ છે, ફલાણું છે, ઢીકડું છે. એ વસ્તુ મારી વાત સાંભળો ભગત, તમને કહું. એ મને બદનામ કેવો કર્યો તે ખબર છે તમને? હું તમને બદનામ કર્યા? મને એવો બદનામ કર્યો કે એના ભાઈની વહુને લઈને ભાગી ગયો. મારી વાત સાંભળો તમે. હા. આપણે જોવો, તમે દેવી પૂજક સમાજમાંથી જોવો ને? હા. બરોબર. હવે એ વસ્તુમાં શું છે, તમે જાહેરમાં સોશિયલ મીડિયામાં કોઈ બેન દીકરીનો મરજી વિરુદ્ધ નું તમે વિડીયો મૂકો ને, તમારી પર ફરિયાદ થાય, તમને ખબર પડે ને? હા, એ તો એને કરી હતી, મારી માતા ને પેરું કરી હતી. હા, પછી તમે શારીરિક સંબંધ બાંધ્યો ને, એનો તમે દુરુપયોગ કરો છો, એની પર બળાત્કારનો ફરિયાદ 377 નો ગુનાગાર તમે ગણાવી, તમને ખબર પડે? એટલે શારીરિક, મારી વાત સાંભળો, શારીરિક સંબંધ બધા જેટલાની હારે કરે એના બધાની હારે એવું થાય. એ તો આ તમે તમારી પર ફરિયાદ કરે તમારી પર થઈ જાય. હા. તો એમ નહીં, મારી પછી એની હારે કોઈની હારે કર્યું હોય તો શું કર્યું હોય? આવા સાધનિક સંબંધ. હા, પણ એ તો એ બાંધ્યો, પણ એની મરજીની વાત હતી, બરોબર? મરજીની વાત એવી ન હોય ને ભગત, મારી વાત સાંભળો. કોઈ માણસને ભિખારી બનાવીને, રોડે બનાવીને દવા પાઈ દેવી, દવા પાઈ, અને સાંભળો, દવા પાવાની સિસ્ટમમાં બધાને કાઢી મૂક્યા અને રોડે ચડાવી દીધા, કોકના 20-25 લાખ રૂપિયાનું કાટલું કરીને. બરોબર છે? હે?
તો તમ તાર જો ઈ વાત તમે ભગત મારી હારે કરતા હોય ને હે તો કઈ વાંધો નહીં, કાયદેસર એને કયો મારી માં તમ તારે એફઆઈઆર જે કરવું એ બધું કરે. 374 નો ગુનો બને છે એનું કારણ છે. હા મારી માથે 374 નો ગુનો લગાડો, વાંધો નહીં. મારી વાત સાંભળો, તે હવારે ફરિયાદ થવાની છે, કેમ કે મેં એને કીધું છે ફરિયાદ કરીએ, કેમ કે તારે શારીરિક સંબંધમાં છે, તમારી ભાણકી થાય, તમને ખબર પડે? પણ એમ નહીં, એ મારી ભાણકી થતી હતી, સાંભળો તમને તો એને નથી ખબર હું એનો માથો થતો તો એમ. એ તો તમે એને બ્લેકમેલ કરી રાખી છે ને? ના, મેં બ્લેકમેલ પેલા નથી કરી. મેં પેલા મારી વાત સાંભળો ભાઈ, તમે તમે સાંભળો મારી વાત. તમ તારે કાંઈ વાંધો નહીં. બ્લેકમેલ નહીં, હું કાયદેસર લડું છું ને, હું બ્લેકમેલ ક્યાં કરું છું? હું એને તો એમ કેતો સોશિયલ મીડિયા નથી, બ્લેકમેલ થોડું કહેવાય, કાયદેસર કહેવાય. ભાઈ તે ખોટું, મારી વાત સાંભળો, મેં એની માથે ખોટું કર્યું હોય ને તો એ મને બ્લેકમેલ કહેવાય. મને મારી વાત સાંભળો, મારું સુરત મારી પાસે ટોટલી બધા મારો રૂમ નો સામાન હતો ને એની ત્યાં પીડ્યો, એની માને ખબર છે, એના ભાઈ ને ખબર. તમારી કઈ પત્ની હતી? હે, તમારી પત્ની હતી? એને પૂછો ને. પણ તો પણ ઈ એમ નહીં, તમારે કઈ મૈત્રી કરાર કે ઓલા તમે પત્ની હતી તમારે રજીસ્ટર થયેલું છે? તમારે લવ મેરેજ ના કાગળ આવી જાય તમારે? એ તો હવે મારી વાત સાંભળો ભગત, તમને કહું, કોઈ માણસ ને છેતરો ને તમ તારે કાંઈ વાંધો નહીં, જેને મને દબાવવો હોય ને. દબાવવાની વાત નથી, આમાં તમે જેલમાં જવાનું તમારે વારો છે હવારમાં, કે અમે ફરિયાદ તમારી પર કરાવી છે અમે. કાંઈ વાંધો નહીં. તમે હેરાન કરી છે, બે ત્રણ ઠેકાણે તમે વેચી છે, એ બધા સમાચાર મને મળ્યા છે. તમે કાનો કરે એ લીલા એવું છે ને? મારી વાત સાંભળ, તું કામ કરી, એમ કહું. ના ભાઈ, મોજ થી જે કઈ કરો ને એ તમ તારે બિંદાસ કરજો. હું એકલો ધકડું છું. જેને મને ફોન કરવો એને છૂટી છે મારી ભાઈ, સાંભળો, જેને મને ફોન કરવો એ છૂટી છે. અરે તમ તાર અરે હું મરવા જ રખડું છું, હું કઈ તમ તાર જીવવાનો નથી. તું આવા ધંધા કે તું મરી જ જા ને. હા બસ, હા બસ. પછી ધંધા કે મેર નહીં તો હું કરતું? પછી વાંધો નહીં મારો મિત્ર. મિત્ર જો તારા અમે મિત્ર ન હોય, તું આવા ધંધા કે ને તારા મિત્ર ન થાય. અરે રૂપિયા લેવાના છે ને એટલે હવે પાછા હારી ના થાવ. હા ભાઈ તને કહું બરોબર છે, તો તારો અધિકાર નથી તું કરો કરવાનો. હું તારી જેવો ભાઈ તારો મને બળાત્કારી કહેવાનો અધિકાર નથી. હેઠો બે આવવાનું હોય ખબર છે? સાબિત કરી દેજે મને એના રિપોર્ટ કરાવી સાબિત કરી દેજે એમ કહું છું. તને એમ કે હું રિપોર્ટ નહીં આવડે હતી પછી એમ તારો નહીં કરતી નો, તું ગમે એ હોય તો મને નહીં કરતો એમ કહું છું. તું એક કામ કર, તું તને બહુ પાવર નો સોદીનો થાતો ને તું, હા તો આલ મવા આવી જાય. તું અત્યારે ક્યાં મવા? હા, તું એક કામ કરીને મારો ભાઈ, હા ખેતી મવા આવું બોલ. હું 3 દિન આવરો નથી, 4-5 દી પછી મવામાં આવીશ તમ તારે. હા તે આવે તો તું આવે ને, તું આવી ઘટના સમાજ માટે ખૂબ જ શરમજનક છે. પોતાના જ પરિવારની અંદર જો આવી હરકત થાય તો વિશ્વાસ તૂટી જાય છે. આરોપી સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. એન્ડ જો માહિતી સાચી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો.